નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તો આજે હું વાત કરું છું બેન્કર્સ હોસ્પિટલ હોસ્પિટલમાંથી. એવા એક પેશન્ટની જેમને ઘણા વર્ષોથી ઘૂંટણમાં દુખાવો હતો, બહુ જ પેન રહેતું હતું, પણ એમને ઓપરેશનમાં જવું નહોતું, કટ ટાંકા એમને લેવડાવવા નહોતા. તો એમને અમારી પાસે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન જે મોડર્ન ટેકનોલોજી છે એમની ટ્રીટમેન્ટ કરાવી હતી. એન્ડ જોડે જોડે એન્કલની પણ ટ્રીટમેન્ટ કરાવી હતી. એન્કલમાં બી એમને બહુ જ પ્રોબ્લેમ રહેતો હતો. એન્કલ પેઇન એમ્બોલાઇઝેશન કરાવ્યું હતું. તો આજે ભાવનાબેન અહીંયા ફોલોઅપ માટે આવ્યા છે આફ્ટર 8 મંથ. તો આપણી ભાવનાબેનને પૂછીએ કે એમને 8 મહિનાનો અનુભવ કેવો રહ્યો છે. નમસ્તે. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાવનાબેન? બહુ સારું. સરસ. સરસ. તો ભાવનાબેન, આજે તમે જે ઘૂંટણની ટ્રીટમેન્ટ કરાવી છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, મારે એના માટે થોડી તમારી જોડે ચર્ચા કરવી છે. ટાઈમ છે ને તમારી પાસે? છે. જબરજસ્તી નથી બેઠા ને? નહીં. ઓકે. તો તમે અમારો રેફરન્સ તમને કેવી રીતના મળ્યો હતો? અમે યુટ્યુબમાં જોયું હતું, મોબાઈલમાં. અચ્છા, યુટ્યુબમાં જોયું? હા, મોબાઈલમાં જોયું સરનું. ઓકે. હા, અને પછી અમે અહીંયા આવ્યા. મેં ખૂબ ડૉક્ટરની બધી દવાઓ લીધી. ઓ, શેના માટે લીધી દવાઓ? હા, આ પગના ગૂંઠણ માટે. હા, તો પછી એ દવાઓ તમે લીધી તો આપને એટલે ડૉક્ટર પહેલાં શું જણાવતા હતા? એમ કહેતા કે તમારે એમ બે ગોઠણ બદલાવવા પડશે, એમનું ઓપરેશન કરાવવું પડશે. પણ મને બહુ જ બીક લાગતી હતી એટલે મેં ન કરાવ્યું. ઓપરેશનથી બહુ બીક લાગતી હતી એટલે પછી એ લોકો એમ કીધું કે તમને ઇન્જેક્શન આપે. મેં મારે ઇન્જેક્શન નહીં આપવું. અચ્છા. પછી ન મારે અમે દવા ઉપર જ અમે 3 વર્ષ કાઢ્યા. 3 વર્ષ તમે દવા ઉપર નીકાળ્યા? 3 વર્ષ એમને દવા ઉપર કાઢ્યા. એટલે તો 5 વર્ષથી હતું મારે. બંને ઘૂંટણમાં પ્રોબ્લેમ હતી? 2 ઘૂંટણમાં બહુ જ હતી તકલીફ. ઓકે. તો બધા તમને ઘૂંટણ માટે બદલવા માટેની જ વાત કરતા? બદલવા માટે જ, કે તમારે બહુ જગ્યા થઈ ગઈ છે. અચ્છા. તો તમે યુટ્યુબ પર અમારો વિડીયો જોયો? તમારો વિડીયો જોયો, સરનો જોયો, તમારો જોયો. પછી અમને વિશ્વાસ બેઠો કે ના, અમારે બેન્કર સાહેબ પાસે જ જવું છે. અચ્છા. તો તમે ડૉક્ટર મોહલ બેન્કરને મળવા માટે આવ્યા, કન્સલ્ટેશન લીધું, પછી આપે શું વિચાર્યું? પછી મેં વિચાર કર્યો કે ના, મને તો ડૉક્ટર બેન્કર સાથે જ મારે એમ કે એની મુલાકાત લીધી ને પછી મને એમ થયું કે ના, મારે અહીંયા જ જાય એન્જિયોગ્રાફિક જ કરાવવું છે. અચ્છા, એટલે તમે એન્જિયોગ્રાફીનું જ વિચાર્યું? ની એન્જિયોગ્રાફીનું જ વિચાર્યું? હા, મેં એ જ વિચાર્યું. તો તરત તમે એવું ડિસિઝન લઈ લીધું કે તરત જ લઈ લીધું. 10મા મહિનામાં બતાવવા આવી હતી. ઓકે. અને પછી મારે થોડીક ઘરમાં તકલીફ હતી, મારા બાબાની ને એની. પછી મારા મોટા ભાઈ છે ને, એને મને પછી કીધું કે ના બેન, તું કરાવી નાખ કે એન્જિયોગ્રાફી. ઓકે. પછી એને લીધે મેં આગળ હું વધી છું. અચ્છા. ને આ ટ્રીટમેન્ટ કરાવી? હા, ટ્રીટમેન્ટ કરાવી. હા, 3જા મહિનામાં કરાવી. પહેલા તમને કેવું હતું? પહેલા મને બહુ તકલીફ હતી, બેસવા ઉઠવામાં, ચાલવામાં, બધી રીતે બહુ તકલીફ હતી. 5 મહિના 6 મહિનામાં તો હું રેડી થઈ ગઈ છું. અરે વાહ. એટલે પહેલા તમે બેસી નહોતા શકતા? નહીં. કામ કરી શકતા હતા? કામ કરી શકતી, પણ કેવી રીતે કે બેસી નહોતી શકતી, ઊભા રસોઈ બનાવી શકતી. એટલે તમને આટલો બધો પ્રોબ્લેમ હતો, તમારે વાસણ કરવા બી બોલાવવા પડતા હતા. તો અત્યારે આપ જાતે કરી શકો છો? જાતે કરી શકું. ઘૂંટણનું ટ્રીટમેન્ટ કરાવી પછી બધું જાતે કરી શકો છો? જાતે કરી શકું. અરે વાહ, મને બહુ ગમ્યું. તમે આટલું સરસ હવે ટ્રીટમેન્ટ બાદ તમે તમારું કામ તો બધું જાતે કરી શકો છો? મારું કામ મારી જાતે કરી શકું. એ મારે વહુને એક દીકરીને એક દીકરાને ન કેવું પડે. પહેલા બધાને બોલાવીને બધાને કેવું પડતું કે આ કરો આ કરો. હવે મારે જાતે કરું છું. ઓકે. તો મને તમે એ જણાવો ને કે જ્યારે તમે આ પ્રોસિજરમાં ગયા, જ્યારે તમે આ ટ્રીટમેન્ટ કરી, ત્યારનો અનુભવ તમારો કેવો રહ્યો હતો? હા, ત્યારે મને એમ જરાક ડર લાગ્યો કે પેલા મને એમ થયું કે અંદર જઈશ ને કંઈક થશે. પછી અંદર ગઈ ને પછી સરને જોયા, મેં કીધું ના, હવે મને વિશ્વાસ બેસી ગયો. અચ્છા. પછી મને એમ થયું કે ના, મારું બરોબર જ થાય છે, પણ મને ખબર નથી પડી. મને તમને દુખાવો બી નથી? કશું જ નહીં. શું વાત કરો છો તમે? ના, મને તમને થોડો પણ દુખાવો નથી? ના, થોડો દુખાવો નહીં. પછી રાતે મને 8 વાગે ત્યાંથી મને રજા આપી હતી. એટલે તમે સવારે આવ્યા ને તમને સાંજે રજા પણ આપી દીધી? હા, સાંજે રજા. સવાર 6 વાગે બોલાવ્યા હતા, રાતે 8 વાગે રજા. અને તમે ચાલીને ઘરે ગયા હતા? હા, ચાલીને ગઈ હતી. અરે વાહ, એકદમ સરસ. ચાલીને ઘરે તમે ઘરે ગયા તો તમને કઈ પ્રોબ્લેમ થયો હતો? ના, ઘરે જઈને થોડુંક સરે કીધું તો આરામ કરજો. એટલે ઘરે જઈને જમીન પછી દવા લઈ
અને પછી આરામ કર્યો તો સવારે ઉઠીને મેં મારી જાતે નાવા ધોવાનું બધી રીતે મારી જાતે બધું જાતે જ કર્યું. અને પછી કામ ક્યારે ચાલુ કર્યું હતું તમે? કામ પછી મેં થોડોક ટાઈમ ગયો ને પછી કર્યું. એ લોકો કરતા ત્યાં સુધી એ આરામ કરતી હતી, એટલે બધું મારી જાતે મારું કરતી હતી. તો તમે, મારે કેવું છે, અત્યારે તમને ઘણા લોકો જોઈ રહ્યા છે, હા, તો તમે એ લોકોને, આપણા ગુજરાતના લોકોને તમે શું મેસેજ આપવા માંગો છો? બસ હું તો એ જ માગું છું કે જો આ સાહેબ મને ભગવાન છે મારા. અચ્છા. એટલે એ ભગવાન મને જો આવું ને આવું બધા લોકોને હું તો એમ કહું છું, કોઈ ગોઠણની તકલીફ હોય, હાથની તકલીફ હોય, કોઈ બી શરીરની તકલીફ હોય, હું તો એમ જ કહું કે બેંકર સાહેબ ભગવાન છે, એની પાસે આવો. બીજા કોઈ પણ ડૉક્ટર પાસે ન જાઓ. હું તો 6 થી 7 ડૉક્ટર પાસે જઈ આવી છું, પણ ડૉક્ટર મોહલ બેંકર જેવું આપને ક્યાંય ના, એના જેવું મને ક્યાંય લાગ્યું નહીં. એટલે હું તો બધાને પ્રાર્થના કરું છું 2 હાથ જોડી કે ક્યાંય ડૉક્ટર પાસે ન જાશો, અહીંયા આવજો. એટલે તમને એટલો બધો ટ્રસ્ટ, એટલો બધો વિશ્વાસ આવ્યો? વિશ્વાસ ને મને, મેં જો અત્યારે હું આ બતાવવા આવી ને તો મેં પહેલાં જ પૂછ્યું બેંકર સાહેબ છે તો જ આવું, કે હા હું સુરતથી આવી. છેક સુરતથી તમે અહીંયા ફોલોઅપ માટે આવ્યા? હા. ઓકે ઓકે. એટલે હું પછી પહેલાં જ સાહેબનું પૂછ્યું તો કે ના છે, આવી જાઓ. એટલે આવી હું સાહેબની મુલાકાત લીધી. સાહેબ બહુ રાજી થયા જોઈને, મને કે ના ઓકે છે તમારે. અને તમને બી લાગે છે ને ઓકે છે? ના ઓકે છે. સરસ છે ને એકદમ? બહુ સરસ. મને ગોઠણની કોઈ તકલીફ નથી, કઈ જ તકલીફ નથી? નહીં. મેં તો મારી ફ્રેન્ડ 2 હતી ને એને પણ મેં એ જ કીધું, મેં કીધું તમે ત્યાં જાઓ, મેં એડ્રેસ આપ્યું હતું, આ ટ્રીટમેન્ટ કરાવો જે કરાવો. હા, અને એ આવ્યા હતા. અચ્છા, બતાવવા બી આવ્યા? બતાવવા આવ્યા હતા, અને એને એક પગની તકલીફ હતી. અચ્છા અચ્છા. હા. એ તો હવે તમે કેવી લાઈફ જીવો છો તમારી? બસ હવે મારી પહેલા કરતા બહુ સરસ. સરસ છે ને? બહુ સરસ. એ દુઃખ સાથે, ઘૂંટણના દુઃખ સાથે આપણે નથી રહેવું. હા, મારું દુઃખ જતું રહ્યું. ઓકે. તો આપ બધાએ સાંભળ્યું ભાવનાબેનના શબ્દોમાં, જે ભાવનાબેનને ઘણું પ્રોબ્લેમ હતો, 5 વર્ષથી એમને પ્રોબ્લેમ હતો. એમનું કામ જાતે નહોતા કરી શકતા, એમને વાસણ કરવા માટે બી બાજુમાંથી બોલાવવા પડતા હતા. અત્યારે એમને એટલા હેપી છે કે એમને બધું જ જાતે કરી શકે છે, જે તમે એમના જ શબ્દોમાં સાંભળ્યું. તો તમે પણ આ ટ્રીટમેન્ટ અપનાવો. તમારે ઘૂંટણમાં કોઈ કટ, ટાંકો એવું કંઈ નથી આવતું. આર્ટિફિશિયલ વસ્તુ નથી નખાવી પડતી. કુદરતે આપેલી વસ્તુ બહુ અમૂલ્ય હોય છે, તો એ તમારે એઝ ઇટ ઇઝ રહેશે. જેમાં આપણે કોઈ કટ ટાંકો નથી લેતા, નોન સર્જિકલ ટ્રીટમેન્ટ છે. તો આપ પણ આ ટ્રીટમેન્ટ કરાવો તો, અને તમે કટ ટાંકાથી બચો તો આપને અમારી ટ્રીટમેન્ટ જે છે એ બહુ જ સારો કામ કરશે. તો તમે અમારા બેન્કર્સ ટીમ અને બેન્કર્સ હોસ્પિટલ માટે શું કહેશો? અને બહુ સરસ ટીમ છે, બહુ સરસ, મને બહુ જ સરસ, એને મને બહુ હિંમત આપી, બહુ સરસ એના શબ્દો, એને બધી રીતે વ્યવસ્થિત બોલવા ચાલવાનું, એનું બધી રીતે બહુ સરસ ટીમ. તો મને બહુ ગમી, મારા ઘર જેવી જ મારી ટીમ હતી. અરે વાહ. અને ડૉક્ટર સાહેબનો તો આભાર માનું, એ તો મારા ભગવાન છે. ડૉક્ટર મોહલ બેંકર? હા હા, એ તો મારો ભગવાન છે કે મને હાલતી ચાલતી કરી દીધી. બહુ સાચી વાત છે. આટલા દુઃખમાં, આટલા પીડામાંથી તમને બહુ જ દુઃખી હતી, બહુ જ દુઃખી, બહુ જ રડતી હતી, રાત દિવસ રડતી હતી. આજે મને હરખના અંદરથી આંસુ છે, અંદરથી આશીર્વાદ છે. હું આંસુ પાડી નથી શકતી, પણ અંદરથી મારા આશીર્વાદ છે કે સાહેબને, તમને બધાને ભગવાન સુખી રાખે ને ખૂબ ખૂબ આગળ લાવે. આપણે જોઈશું કે પહેલાં એમને કેવી રીતના ચાલતા હતા. એમને ચાલી પણ નહોતા શકતા, તો તમે પહેલાં કેવું ચાલતા હતા મને બતાવો ને. પહેલાં ટ્રીટમેન્ટ પહેલાં આમ ચાલતી હતી. અચ્છા, આવી રીતના ચાલતા હતા? આવી રીતે ચાલતી. અને તમારે સપોર્ટ લેવો પડતો હતો? હા, મારે કોઈનો આધાર લેવો પડતો હતો. આટલું ધીમું ને આવી રીતના ચાલતા? હા, આવી રીતે ચાલતી હતી, આવી રીતે. ઓરે બાપરે. આવી રીતે. ઓકે. હા, બહુ પ્રોબ્લેમ થતી હશે ને? બહુ વધારે હતો પ્રોબ્લેમ. હા, આવી રીતે ચાલતી હતી. ઓકે. અને હવે બતાવો ને, હવે કેમ ચાલો છો? હવે આમ ચાલુ છે. આટલું સીધું ચાલી શકો છો? હા. અરે વાહ. પાછા ફરીને બતાવો તો જરા, ચાલો છો? ઘૂંટણમાં પ્રોબ્લેમ થાય છે? ના, ઘૂંટણમાં નહીં થતી. ચાલવામાં નથી થતું ને ઘૂંટણમાં? બાકી ઘૂંટણમાં નથી તકલીફ? ઘૂંટણમાં ઓકે. ઓકે, બહુ સરસ. થેન્ક યુ સો મચ. તમે આટલો સરસ ઓપિનિયન આપ્યો અને તમારા આશીર્વાદ. ખૂબ ખૂબ આભાર તમારો, અને ખૂબ ખૂબ મારા આશીર્વાદ મારા દીકરા ભગવાન 100 વર્ષના કરે ને ખૂબ કમાણી દે મારા બાપ તમને. થેન્ક યુ સો મચ.